અમરેલી જિલ્લાના સાવરકુંડલા સ્થિત માનવ મંદિર ખાતે કોંગો ફીવરનો એક શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે. માનવ મંદિરમાં રહેતા એક વિદ્યાર્થીમાં કોંગો ફીવરના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા. આ ગંભીર બીમારીના સંકેતો મળતા જ આરોગ્ય વિભાગ દ્વારા પગલાં લેવામાં આવ્યા હતા. શંકાસ્પદ લક્ષણો ધરાવતા વિદ્યાર્થીને વધુ સારી અને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે. વિદ્યાર્થીના બ્લડ સેમ્પલ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ જ કેસની સત્તાવાર પુષ્ટિ થઈ શકે છે. એક CCHFનો શંકાસ્પદ કેસ જોવા મળેલ છે, જે અનુસંધાને અમારી પશુપાલનની ટીમ સાવરકુંડલા અને અમરેલી સંયુક્ત ઉપક્રમે આજરોજ આ ગૌશાળામાંથી 5 ગાયોના સેમ્પલ લેવામાં આવે છે, જેમાં લોહીના નમૂના અને સીરમના નમૂના. ઈતરડાના નમૂના એક પણ ગાયના માંથી મળેલ નથી, તે કલેક્ટ કરવામાં આવેલ નથી. જો કે કોંગો ફીવર પશુઓમાંથી મનુષ્યમાં ફેલાતો હોવાથી આ ઘટનાના પગલે પશુ વિભાગે માનવ મંદિર નજીક ગૌશાળામાં રહેતા પશુઓની પણ ઝીણવટભરી તપાસ શરૂ કરી છે, જેમાં 29 જેટલા પશુઓમાંથી 5 પશુઓના બ્લડ સેમ્પલ મેળવી પૃથ્થકરણ અર્થે લેબમાં મોકલવામાં આવ્યા છે. ત્યારે હાલ તો કોંગો ફીવરના શંકાસ્પદ કેસને લઈને સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. જો કોંગો ફીવરના લક્ષણોની વાત કરીએ તો તાવ આવવો, માંસપેશીમાં દર્દ થવું, માથાનો દુખાવો રહેવો, ચક્કર આવવા, પીઠનું દર્દ થવું, આંખોમાં બળતરા થવી, ગળું બેસી જવું, ઝાડા ઉલટી થવા, શરીરના છિદ્રોમાંથી લોહી આવવું. કોંગો ફીવરના લક્ષણો મનુષ્યમાં 3 થી 9 દિવસમાં ફેલાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે પણ તમને કોંગો ફીવરના લક્ષણો દેખાય ત્યારે તરત જ તબીબનો સંપર્ક કરવો અને તમામ તપાસ કરાવી તેની ટ્રીટમેન્ટ શરૂ કરી દેવી જરૂરી છે. જો સમયસર ટ્રીટમેન્ટ ન મળે તો આ રોગ જીવલેણ પણ બની શકે છે. એની સારવાર ચાલુ છે. પેશન્ટની કન્ડિશન, એની પરિસ્થિતિ બાબતે ચર્ચા થઈ, સ્ટેબલ છે. અત્યારે કોઈ વધારે સિરિયસનેસ એમાં જણાતી નથી, પરંતુ તકેદારીના ભાગરૂપે અમારી હેલ્થ ટીમે જ્યાંથી આપણે જે દર્દીને શંકાસ્પદ દર્દી મળ્યો છે એના ક્લોઝ કોન્ટેક્ટ એ 14 વ્યક્તિને તપાસ્યા, એમાં કોઈ લક્ષણો નથી. એને હેલ્થ એજ્યુકેશન આપ્યું છે. ખાસ તો ઈતડી જે આપણે કહીએ છીએ એ પશુઓમાં જે જોવા મળે છે, એટલે એનાથી જો ઇન્ફેક્ટેડ હોય તો આ ડિસીઝ ટ્રાન્સમિટ થવાની શક્યતા હોય છે. એની તકેદારીના ભાગરૂપે આરોગ્ય વિભાગે પશુપાલન વિભાગને પણ જાણ કરી છે, કેમ કે આવા એનિમલ મળી આવે કે જેમાં ટીક જેને કહીએ છીએ આપણે, બગાઈ પશુ ઉપર જોવા મળતી હોય છે. જો એ ઇન્ફેક્ટેડ હોય અને એ બાઇટ કરે તો આ થવાની શક્યતા છે. એમાં તાવ આવે, સડન મસલ વીકનેસ, બોડી એક, વોમિટિંગ, આવા વાયરલ ફીવરના જે લક્ષણો છે એ જોવા મળતા હોય છે. એટલે જાગૃત રહેવું, અને ખાસ તો પશુપાલન વિભાગ પણ એની કામગીરી કરે છે, આરોગ્ય વિભાગ પણ કામગીરી કરી રહ્યા છે. અને કોઈ પણ શંકાસ્પદ કેસ મળે તો તાત્કાલિક એને સારવાર માટે અહીંયા જરૂર પડે ત્યાં આરોગ્ય સુવિધાઓ મળી રહે એ માટે તંત્ર સતર્ક